1/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, રોજ વિચાર સાગર મંથન કરો તો ખુશીનો પારો ચડશે. ચાલતા ફરતા યાદ રહે કે અમે સ્વદર્શન ચક્રધારી છીએ. પ્રશ્ન છે, પોતાની ઉન્નતિ કરવાનું સહજ સાધન કયું છે? ઉત્તર છે, પોતાની ઉન્નતિના માટે રોજ પોતામેલ રાખો, ચાર્ટ રાખો, ચેક કરો આજે આખો દિવસ કોઈ આસુરી કામ તો નથી કર્યું. જેમ સ્ટુડન્ટ પોતાનું રજિસ્ટર રાખે છે, એમ તમે બાળકો પણ દૈવી ગુણોનું રજિસ્ટર રાખો તો ઉન્નતિ થતી રહેશે. ગીત છે, દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પર આય. ઓમ શાંતિ. બાળકો જાણે છે દૂર દેશ કોને કહેવામાં આવે છે? દુનિયામાં એક પણ મનુષ્ય નથી જાણતા. ભલે કેટલા પણ મોટા વિદ્વાન હોય, પંડિત હોય, આનો અર્થ નથી સમજતા. તમે બાળકો સમજો છો. બાપ જેને બધા મનુષ્ય માત્ર યાદ કરે છે કે હે ભગવાન, તે જરૂર ઉપર મૂળ વતનમાં છે. બીજા કોઈને પણ આ ખબર નથી. આ ડ્રામાના રહસ્યને પણ અત્યારે તમે બાળકો સમજો છો. શરૂથી લઈને અત્યાર સુધી જે થયું છે, જે થવાનું છે, બધું બુદ્ધિમાં છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે બુદ્ધિમાં રહેવું જોઈએ ને. તમારા બાળકોમાં પણ નંબરવાર સમજે છે. વિચાર સાગર મંથન નથી કરતા એટલે ખુશીનો પારો પણ નથી ચડતો. ઉઠતા બેસતા બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે સ્વદર્શન ચક્રધારી છીએ. આદિથી અંત સુધી મને આત્માને આખા સૃષ્ટિની ખબર છે, આખા સૃષ્ટિના ચક્રની ખબર છે. ભલે તમે અહીંયા બેઠા છો, બુદ્ધિમાં મૂળ વતન યાદ આવે છે. તે છે સ્વીટ સાયલેન્સ હોમ, નિર્વાણ ધામ, સાયલેન્સ ધામ, જ્યાં આત્માઓ રહે છે. તમારા બાળકોની બુદ્ધિમાં ઝટ આવી જાય છે. બીજા કોઈને ખબર નથી. ભલે કેટલા પણ શાસ્ત્ર વગેરે ભણે, સાંભળે, વાંચે છે, સાંભળતા રહે છે, ફાયદો કંઈ પણ નથી. તે બધા છે ઉતરતી કળામાં. તમે અત્યારે ચઢી રહ્યા છો. પાછા જવાના માટે પોતે તૈયારી કરી રહ્યા છો. આ જૂનું કપડું છોડીને અમારે ઘરે જવાનું છે. ખુશી રહે છે ને? ઘરે જવાના માટે અડધો કલ્પ ભક્તિ કરી છે. સીડી નીચે ઉતરતા જ ગયા. અત્યારે બાબા અમને સહજ સમજાવે છે. તમને બાળકોને ખુશી હોવી જોઈએ. બાબા ભગવાન અમને ભણાવે છે. આ ખુશી ખૂબ રહેવી જોઈએ. બાપ સન્મુખ ભણાવી રહ્યા છે. બાબા જે બધાના બાપ છે તે અમને ફરીથી ભણાવી રહ્યા છે. અનેક બાર ભણાવ્યા છે. જ્યારે તમે ચક્કર લગાવી પૂરું કરો છો તો પછી બાપ આવે છે. આ સમયે તમે છો સ્વદર્શન ચક્રધારી. તમે વિષ્ણુપુરીના દેવતા બનવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો. દુનિયામાં બીજું કોઈ પણ આ નોલેજ આપી ન શકે. શિવ બાબા અમને ભણાવી રહ્યા છે. આ ખુશી કેટલી રહેવી જોઈએ? બાળકો જાણે છે આ શાસ્ત્ર વગેરે બધું ભક્તિ માર્ગના છે. આ સદગતિના માટે નથી. ભક્તિ માર્ગની સામગ્રી પણ જોઈએ ને. અથાહ સામગ્રી છે. બાપ કહે છે એનાથી તમે નીચે પડતા જ આવ્યા છો. કેટલા દર ભટકો છો. અત્યારે તમે શાંત થઈને બેઠા છો. તમારું ધક્કા ખાવાનું બધું છૂટી ગયું. જાણો છો બાકી થોડો સમય છે. આત્માને પવિત્ર બનાવવાના માટે બાપ તે રસ્તો બતાવી રહ્યા છે.
કહે છે મને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. પછી સતો પ્રધાન દુનિયામાં આવીને રાજ્ય કરશો. આ રસ્તો કલ્પ કલ્પ અનેક વાર બાપે બતાવ્યો છે. પછી પોતાની અવસ્થાને પણ જોવાનું છે. સ્ટુડન્ટ પુરુષાર્થ કરી પોતાને હોશિયાર બનાવે છે ને. ભણવાનું પણ રજિસ્ટર હોય છે અને ચલનનું પણ રજિસ્ટર હોય છે. અહીંયા તમારે પણ દૈવી ગુણ ધારણ કરવાના છે. રોજ પોતાનો પોતામેલ રાખવાથી ખૂબ ઉન્નતિ થશે. આજે આખો દિવસ કોઈ આસુરી કામ તો નથી કર્યું? અમારે તો દેવતા બનવાનું છે. લક્ષ્મી નારાયણનું ચિત્ર સામે રાખ્યું છે. કેટલું સિમ્પલ ચિત્ર છે, સાદું ચિત્ર છે. ઉપરમાં શિવ બાબા છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આ વારસો આપે છે તો જરૂર સંગમ પર બ્રાહ્મણીઓ હશે ને. દેવતાઓ હોય છે સતયુગમાં, બ્રાહ્મણ છે સંગમ પર, કળિયુગમાં છે શુદ્ર વર્ણવાળા. વિરાટ રૂપ પણ બુદ્ધિમાં ધારણ કરો. અમે અત્યારે છીએ બ્રાહ્મણ ચોટી, પછી દેવતા બનીશું. બાપ બ્રાહ્મણોને ભણાવી રહ્યા છે દેવતા બનાવવાના માટે. અમે તો દેવી ગુણ પણ ધારણ કરવાના છે. એટલું મીઠા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. જેમ શરીર નિર્વાહના માટે કંઈક ને કંઈક કામ કરવામાં આવે છે, એમ અહીંયા પણ યજ્ઞ સર્વિસ કરવાની છે. કોઈ બીમાર છે, સર્વિસ નથી કરતા, તો એની પછી સર્વિસ કરવી પડે છે, સેવા કરવી પડે છે. સમજો કોઈ બીમાર છે, શરીર છોડી દે છે. તમારે દુઃખી થવાની કે રોવાની વાત નથી. તમારે તો બિલકુલ જ શાંતિમાં બાબાની યાદમાં રહેવાનું છે. કોઈ અવાજ નહીં. તે તો શમશાનમાં લઈ જાય છે તો અવાજ કરતા જાય છે. રામ નામ સંગ છે. તમારે કંઈ પણ કહેવાનું નથી. તમે સાયલેન્સથી વિશ્વ પર વિજય મેળવો છો, જીત મેળવો છો. તેમની છે સાયન્સ, તમારી છે સાયલેન્સ. તમને બાળકોને જ્ઞાન અને વિજ્ઞાનનો પણ યથાર્થ અર્થ જાણો છો. જ્ઞાન છે સમજ અને વિજ્ઞાન છે બધું ભૂલી જવું. જ્ઞાનથી પરે, જ્ઞાનથી પણ પરે એ છે વિજ્ઞાન. તો જ્ઞાન પણ છે, વિજ્ઞાન પણ છે. આત્મા જાણે છે અમે શિવ શાંતિધામના રહેવાવાળા છીએ. પછી જ્ઞાન પણ છે, રૂપ અને બસંત. જ્ઞાન બાબા પણ રૂપ વસંત છે ને. રૂપ પણ છે, જ્ઞાની પણ છે, અને એમનામાં આખા સૃષ્ટિ ચક્રનું જ્ઞાન પણ છે. એમનામાં દુનિયાવાળાએ એમણે વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે. અર્થ કંઈ નથી સમજતા. તમે બાળકો સમજો છો આ સમયે સાયન્સથી દુઃખ પણ છે તો સુખ પણ છે. ત્યાં સુખ જ સુખ છે. અહીંયા છે અલ્પકાળનું સુખ, બાકી તો દુઃખ જ દુઃખ છે. ઘરમાં મનુષ્ય કેટલા દુઃખી રહે છે. સમજે છે ક્યાં મરીએ તો આ દુઃખની દુનિયાથી છૂટીએ. તમે બાળકો તો જાણો છો બાબા આવેલા છે અમને સ્વર્ગવાસી બનાવવા. કેટલું ગદગદ થવું જોઈએ. કલ્પ કલ્પ બાબા અમને સ્વર્ગવાસી બનાવવા આવે છે. તો એવા બાબાની મત પર ચાલવું જોઈએ ને. બાપ કહે છે મીઠા બાળકો, ક્યારેય કોઈને દુઃખ નહીં આપો. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનો. અમે ભાઈ બહેન છીએ. આ છે પ્યારનો સંબંધ, પ્યારનો નાતો. બીજી કોઈ દ્રષ્ટિ જઈ નથી શકતી.
દરેકની બીમારી પોતપોતાની છે. તે પ્રમાણે રાય પણ આપતા રહે છે. પૂછે છે, બાબા આ હાલત થાય છે, આ હાલતમાં શું કરીએ? બાબા સમજાવે છે, ભાઈ બહેનની દ્રષ્ટિ ખરાબ નહીં હોવી જોઈએ. કોઈ પણ ઝઘડો ન હોય, લડાઈ ન હોય. તમે આત્માઓનો બાપ છું ને? શિવ બાબા બ્રહ્માતનથી બોલી રહ્યા છે. પ્રજાપિતા બ્રહ્મા બાળક થયા શિવ બાબાના. સાધારણ તનમાં જ આવે છે ને? વિષ્ણુ તો થયા સતયુગના. બાપ કહે છે, હું આમનામાં પ્રવેશ કરી નવી દુનિયા રચવા આવ્યો છું. બાબા પૂછે છે, તમે વિશ્વના મહારાજા મહારાણી બનશો? હા બાબા, કેમ નહીં બનશું? હા, આમાં પવિત્ર રહેવું પડે. આ તો મુશ્કેલ છે. અરે, તમને વિશ્વના માલિક બનાવે છે, તમે પવિત્ર નથી રહી શકતા? શરમ નથી આવતી? લૌકિક બાપ પણ સમજાવે છે ને, ગંદુ કામ નહીં કરો. આ વિકાર પર જ વિઘ્ન પડે છે. શરૂથી લઈને આના પર ઝઘડો ચાલતો આવ્યો છે, હંગામો ચાલતો આવ્યો છે. તો બાપ કહે છે, મીઠા બાળકો, આના પર જીત મેળવવાની છે. હું આવ્યો છું પવિત્ર બનાવવા. તમને બાળકોને રાઈટ, રોંગ, સારું, ખરાબ, સાચું, ખોટું વિચારવાની બુદ્ધિ મળી છે. આ લક્ષ્મી નારાયણ છે, લક્ષ્ય અને ઉદ્દેશ. સ્વર્ગવાસીઓમાં દેવી ગુણ છે, નર્કવાસીઓમાં અવગુણ છે. અત્યારે રાવણ રાજ્ય છે. આ પણ કોઈ સમજી નથી શકતા. રાવણને દર વર્ષ બાળે છે. દુશ્મન છે ને, બાળતા જ આવે છે. સમજતા નથી કે આ છે કોણ. અમે બધા રાવણ રાજ્યના છીએ ને. તો જરૂર અમે અસુર થયા, પરંતુ પોતાને કોઈ અસુર સમજતા નથી. ઘણા કહે પણ છે, આ રાક્ષસ રાજ્ય છે, યથા રાજા રાણી તથા પ્રજા. પરંતુ આટલી પણ સમજ નથી. બાપ બેસી સમજાવે છે, રામ રાજ્ય અલગ હોય છે, રાવણ રાજ્ય અલગ હોય છે. અત્યારે તમે સર્વગુણ સંપન્ન બની રહ્યા છો. બાપ કહે છે, મારા ભક્તોને જ્ઞાન સંભળાવો. તો મંદિરોમાં જઈને દેવતાઓની જે પૂજા કરે છે. બાકી એવા આદમીઓ સાથે માથું નહીં મારો. બાબા કહે છે, મંદિરોમાં તમને ખૂબ ભક્ત મળશે. નસ પણ જોવાની હોય છે. નાડી જોઈને પછી જ્ઞાન આપવાનું છે. ડોક્ટર લોકો જોવાથી જ જલ્દી બતાવી દે છે કે આને શું બીમારી છે. દિલ્હીમાં એક અજમલ ખાં વૈદ મશહૂર હતા, ફેમસ હતા. બાપ તો તમને 21 જન્મોના માટે એવર હેલ્ધી વેલ્ધી બનાવે છે. અહીંયા તો છે જ બધા રોગી, અનહેલ્ધી. ત્યાં તો ક્યારેય રોગ હોતો નથી. તમે એવર હેલ્ધી, એવર વેલ્ધી બનો છો, સદા તંદુરસ્ત અને સદા ધનવાન. તમે પોતાના યોગ બળથી કર્મેન્દ્રિયો પર વિજય મેળવી લો છો. તમને આ કર્મેન્દ્રિયો ક્યારેય દગો નથી આપી શકતી. બાબાએ સમજાવ્યું છે, યાદમાં સારી રીતે રહો, દેહી અભિમાની રહો, તો કર્મેન્દ્રિયો દગો નહીં આપશે. અહીંયા જ તમે વિકારો પર વિજય મેળવો છો. ત્યાં કુદ્રષ્ટિ હોતી નથી, રાવણ રાજ્ય જ નથી. તે છે જ અહિંસક દેવી દેવતાઓનો ધર્મ. લડાઈ વગેરેની કોઈ વાત નથી.
આ લડાઈ પણ અંતિમ લાગવાની છે. આનાથી સ્વર્ગના દ્વાર ખોલવાના છે. પછી ક્યારેય લડાઈ લાગતી જ નથી. યજ્ઞ પણ આ લાસ્ટ છે. પછી અડધો કલ્પ કોઈ યજ્ઞ હશે જ નહીં. આમાં કેટલો કચરો સ્વાહા થઈ જાય છે. બધો કચરો સ્વાહા થઈ જાય છે. આ યજ્ઞથી જ વિનાશ જ્વાળા નીકળે છે. બધી સફાઈ થઈ જશે. પછી તમને બાળકોને સાક્ષાત્કાર પણ કરાવવામાં આવ્યો છે. ત્યાં છે શુબિરસ, ત્યાંના શુબિરસ વગેરે પણ ખૂબ સ્વાદિષ્ટ ફર્સ્ટ ક્લાસ વસ્તુ હોય છે. તે રાજ્યની અત્યારે તમે સ્થાપના કરી રહ્યા છો તો કેટલી ખુશી હોવી જોઈએ. તમારું નામ પણ છે શિવશક્તિ ભારત માતાઓ. શિવથી તમે શક્તિ લો છો માત્ર યાદથી. ધક્કા ખાવાની કોઈ વાત નથી. તે સમજે છે જે ભક્તિ નથી કરતા તે નાસ્તિક છે. તમે કહો છો જે બાપ અને રચનાને નથી જાણતા તે નાસ્તિક છે. તમે અત્યારે આસ્તિક બનો છો, ત્રિકાળદર્શી પણ બનો છો. ત્રણેય લોકો, ત્રણેય કાળોને જાણી ગયા છો. આ લક્ષ્મી નારાયણને બાપથી આ વારસો મળ્યો છે. અત્યારે તમે તે બનો છો. આ બધી વાતો બાપ જ સમજાવે છે. બાબા પોતે કહે છે કે હું આમનામાં પ્રવેશ કરી સમજાવું છું. નહીં તો હું નિરાકાર કેવી રીતે સમજાવું? પ્રેરણાથી ભણવાનું થાય છે શું? ભણાવવા માટે તો મુખ જોઈએ ને. ગૌમુખ તો આ છે ને, બ્રહ્મા બાબાનું મુખ. આ બડી મમ્મા છે ને, મોટી મમ્મા છે, હ્યુમન માતા છે. બાપ કહે છે હું આમના દ્વારા તમને બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવું છું, યુક્તિ બતાવું છું. આમાં આશીર્વાદની કોઈ વાત નથી. ડાયરેક્શન પર ચાલવાનું છે. શ્રીમત મળે છે, કૃપાની વાત નથી. કહે છે બાબા વારંવાર ભૂલાઈ જાય છે, કૃપા કરો. અરે આ તો તમારું કામ છે યાદ કરવાનું. હું શું કૃપા કરીશ? અમારા માટે તો બધા બાળકો છે. કૃપા કરું તો બધા તખ્ત પર બેસી જાય. પદ તો ભણવાના પ્રમાણે જ મેળવશે ને. ભણવાનું તો તમારે છે ને. પુરુષાર્થ કરતા રહો. મોસ્ટ બિલવડ બાપને યાદ કરવાના છે. પતિતાત્મા પાછી જઈ ન શકે. બાપ કહે છે જેટલા તમે યાદ કરશો તો યાદ કરતા કરતા પાવન બની જશો. પાવન આત્મા અહીંયા રહી નહીં શકશે. પવિત્ર બને ત્યારે શરીર નવું જોઈએ. પવિત્ર બને તો શરીર પણ નવું જોઈએ. આ પવિત્ર આત્માને શરીર ઇમ્પ્યોર મળે આ કાયદો નથી, લો નથી. સંન્યાસી પણ વિકારથી જન્મ લે છે ને. આ દેવતાઓ વિકારથી જન્મ નથી લેતા જે પછી સંન્યાસ કરવો પડે. આ તો ઉચ્ચ થયા ને. સાચા સાચા મહાત્મા આ છે જે હંમેશા સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં રાવણ રાજ્ય છે જ નહીં. છે જ સતો પ્રધાન રામ રાજ્ય. વાસ્તવમાં રામ પણ કહેવું નહીં જોઈએ. શિવ બાબા છે ને. આને કહેવામાં આવે છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર કે શિવ એક જ છે. શ્રી કૃષ્ણના તો નામ નથી ને. બાબા કહે છે શ્રી કૃષ્ણ તો નામ જ નથી. શિવ બાબા આવીને જ્ઞાન સંભળાવે છે. તે પછી રુદ્ર યજ્ઞ રચે છે તો માટીના લિંગ અને શાલિગ્રામ બનાવે છે. પૂજા કરી પછી તોડી દે છે. જેમ બાબા દેવીઓનું ઉદાહરણ બતાવે છે. દેવીઓને સજાવીને ખવડાવી પીવડાવી પૂજા કરી પછી ડુબાડી દે છે. તેમ શિવ બાબા અને શાલિગ્રામોની મુખો પ્રેમથી અને શુદ્ધિથી પૂજા કરી
પછી ખલાસ કરી દે છે. આ છે બધો ભક્તિ માર્ગનો વિસ્તાર. અત્યારે બાપ બાળકોને સમજાવે છે, જેટલા બાપની યાદમાં રહેશો એટલી ખુશીમાં રહેશો. રાત્રે રોજ પોતાનો પોતામેલ જોવો જોઈએ. કઈ ભૂલ તો નથી કરી? પોતાના કાન પકડી લેવા જોઈએ. બાબા, આજે અમારાથી આ ભૂલ થઈ, ક્ષમા કરજો. બાબા કહે છે, સાચું લખશો તો અડધા પાપ કપાઈ જશે. બાપ તો બેઠા છે ને. પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. પોતામેલ રાખવાથી ખૂબ ઉન્નતિ થશે. ખર્ચો તો કંઈ છે નહીં. ઉચ્ચ પદ પામવાનું છે તો મનસા વાચા કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. કોઈ કંઈ કહે છે તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવાનું છે. સુના અનસુના કરી દો. આ મહેનત કરવાની છે. બાપ આવે જ છે તમારા બાળકોના દુઃખ દૂર કરી સદાના માટે સુખ આપવા. તો બાળકોને પણ એવા બનવાનું છે. મંદિરોમાં સૌથી સારી સર્વિસ થશે. ત્યાં રિલિજિયસ માઇન્ડેડ તમને ખૂબ મળશે. પ્રદર્શનીમાં ઘણા આવે છે. પ્રોજેક્ટરથી પણ પ્રદર્શની મેળામાં સર્વિસ સારી થાય છે. મેળામાં ખર્ચો થાય છે તો જરૂર ફાયદો પણ છે ને. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપે સાચું અને ખોટું ને સમજવાની બુદ્ધિ આપી છે. તે બુદ્ધિના આધાર પર દેવી ગુણ ધારણ કરવાના છે. કોઈને દુઃખ નથી આપવાનું. આપસમાં ભાઈ બહેનનો સાચો પ્યાર હોય, ક્યારેય કુદ્રષ્ટિ ન જાય. બીજું, બાપના દરેક ડાયરેક્શન પર ચાલી સારી રીતે ભણીને પોતે પોતાના પર કૃપા કરવાની છે. પોતાની ઉન્નતિના માટે પોતામેલ રાખવાનો છે. કોઈ દુઃખ આપવા વાળી વાતો કરે છે તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવાનું છે. આજનું વરદાન. ઈશ્વરીય રોયલ્ટીના સંસ્કાર દ્વારા દરેકની વિશેષતાઓનું વર્ણન કરવા વાળા પુણ્ય આત્મા ભવ. સદા સ્વયંને વિશેષ આત્મા સમજી દરેક સંકલ્પ કે કર્મ કરવું અને દરેકમાં વિશેષતા જોવી, વર્ણન કરવી, બધાના પ્રત્યે વિશેષ બનાવવાની શુભ કલ્યાણની કામના રાખવી, આ ઈશ્વરીય રોયલ્ટી છે. રોયલ આત્માઓ બીજા દ્વારા છોડવામાં આવેલી વસ્તુને પોતાનામાં ધારણ નથી કરી શકતી. એટલે સદા અટેન્શન રહે કે કોઈની કમજોરી કે અવગુણને જોવાના નેત્ર સદા બંધ હોય. દરેકના ગુણગાન કરો. સ્નેહ સહયોગના પુષ્પોની લેન દેન કરો તો પુણ્ય આત્મા બની જશો. સ્લોગન છે, વરદાનની શક્તિ પરિસ્થિતિ રૂપી આગને પણ પાણી બનાવી દે છે. અવ્યક્ત ઈશારા. હવે સંપન્ન અને કર્માતીત બનવાની ધૂન લગાવો. નિરાકારી સ્વરૂપની મુખ્ય શિક્ષાનું વરદાન છે કર્માતીત ભવ. આકારી સ્વરૂપ અથવા ફરિશ્તાપણાનું વરદાન છે ડબલ લાઇટ ભવ. ડબલ લાઇટ અર્થાત સર્વ કર્મ બંધનોથી હલકા, અને લાઇટ અર્થાત સદા પ્રકાશ સ્વરૂપમાં સ્થિત રહેવા વાળા. એવા ડબલ લાઇટ રહેવા વાળા સહજ કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. તો સેવાઓમાં આવતા અત્યારે આ ધૂન લગાવો કે મારે સંપન્ન કે કર્માતીત બનવું જ છે. ઓમ
શાંતિ.